ऑपरेशन शील्ड के तहत तापी जिले में हाई अलर्ट मॉक ड्रिल, ब्यारा और उकाई डैम पर हुआ एयर अटैक का रिहर्सल। तापी जिले में आज ऑपरेशन शील्ड के तहत हाई अलर्ट मॉक ड्रिल आयोजित की गई। भारत सरकार और गुजरात सरकार के निर्देश पर यह व्यापक सुरक्षा अभ्यास ब्यारा के झंडा चौक और उकाई हाइड्रो पॉइंट में एक साथ किया गया। ब्यारा के झंडा चौक पर ड्रोन अटैक का सीन तैयार किया गया। मॉक सिचुएशन के अनुसार एक इमारत पर हमला हुआ जिसमें करीब 100 नागरिक फंस गए। मौके पर तुरंत पुलिस, फायर ब्रिगेड, मेडिकल टीमें और आपदा प्रबंधक दल ने मोर्चा संभाला और रेस्क्यू ऑपरेशन शुरू किया। वहीं सोनगढ़ तहसील के उकाई डैम हाइड्रो पॉइंट में एक यूनिट पर हवाई हमला दर्शाया गया। इस हमले में 5 लोग घायल हुए, जिनमें से एक की मौके पर ही मौत हो गई। 2 की हालत गंभीर थी और 2 को मामूली चोटें आई। मेडिकल टीम ने सभी को त्वरित उपचार प्रदान किया। आपात स्थिति को संभालने के लिए 30 यूनिट ब्लड की तत्काल व्यवस्था की गई। सायरन बजाकर क्षेत्र को सतर्क किया गया और एयरपोर्ट तथा नागरिक सुरक्षा नियंत्रण कक्ष के बीच हॉटलाइन भी सक्रिय की गई। इस अभ्यास में युवा वॉलंटियर्स की भी अहम भूमिका रही, जिन्होंने राहत और बचाव कार्य में पूरा सहयोग दिया। इस मॉक ड्रिल को सफल बनाने में तापी जिले के प्रशासन, पुलिस विभाग, फायर सर्विस, स्वास्थ्य विभाग और स्वयंसेवकों ने सामूहिक रूप से समन्वित प्रयास किए। ऑपरेशन शील्ड के तहत ये मॉक ड्रिल न केवल सुरक्षा तैयारियों की जांच थी, बल्कि एक जरूरी संदेश भी कि जिला प्रशासन किसी भी आपात स्थिति से निपटने को पूरी तरह तैयार है। आज रोज વ્યારા ખાતે મોક ડ્રીલ અંતર્ગત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવેલું છે અને આ અનુસંધાને આજે ડ્રીલ પૂર્ણ કરવામાં આવેલ છે, જેની સાથે સાથે વ્યારા પોલીસ તથા વહીવટી તંત્ર તરફથી વ્યારાની જનતાને આજરોજ કલાક 20:00 થી 20:15 સુધી બ્લેકઆઉટનું આયોજન કરવા માટે જાહેરાત કરવામાં આવે છે અને તમામ નગરજનોને વિનંતી કરવામાં આવે છે કે આ 15 મિનિટના સમયગાળા દરમિયાન પોતપોતાના ઘરની તમામ ટ્યુબલાઇટ તથા વ્યારા નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ બંધ રાખવામાં આવે અને આની સાથે સાથે વ્યારા નગરજનોની એવી પણ વિનંતી કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય કામ સિવાય રોડ પર વાહન લઈને નહીં નીકળે તેવી જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે। ઓપરેશન શિલ્ડ અંતરના અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલ અન્વયે વ્યારા નગરના ગીચ વિસ્તારમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો 5 વાગ્યા દરમિયાન। તાત્કાલિક ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ થતાં તાત્કાલિક પોલીસ, ફાયર ને જાણ કરવામાં આવી હતી અને ડિફેન્સના પણ જે આપણે વોલેન્ટિયર્સ હોય છે એમની પણ સહયોગ લેવામાં આવી હતી અને જે ગીચ વિસ્તારમાંથી જે એક મકાન ઉપર હુમલો થયો હતો તે મકાનમાં આશરે જે મોટું હતું એપાર્ટમેન્ટ હતું એમાંથી 100 જેટલા માણસો હતા। એ 100 માણસોમાંથી 4 માણસો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે। 12 જણ છે તે લોકોને પણ સલામત રીતે નાની મોટી ઈજા થતાં એમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા હતા અને બાકીના જે 84 માણસો છે એ લોકોને પણ પોલીસ તંત્ર અને તમામ વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવેલો હતો। ઘટનાની જાણ થતાં ક્વિક રિસ્પોન્સ ટીમ તરીકે સમગ્ર ટીમે ફાયર, પોલીસ અને હેલ્થની ટીમ અને જે વોલન્ટિયર્સ હતી એ લોકો દ્વારા ખૂબ જ સહયોગ મળેલો છે અને ખૂબ જ ઓછા સમયમાં સમગ્ર ઓપરેશન પાર પાડવામાં